નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં કડવા પટેલ સમાજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। આ સેવાકીય કાર્યને બિરદાવવા ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો તેમજ ધોરાજી અદ્વૈત હોસ્પિટલના ડોક્ટર, જેમાં ડોક્ટર મિત્તલબેન ચાવડા, ડોક્ટર અનિરુદ્ધસિંહ રાઠોડ, ડોક્ટર હાર્દિક પટેલ, ડોક્ટર સર સાવન ઘેટિયા, ડોક્ટર લલિત વાઢેર, ડોક્ટર શ્યામ માકડિયા, ડોક્ટર પ્રિયંક માકડિયા દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવેલ। આ કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના ધોરાજી પ્રખંડ અધ્યક્ષ દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્રખંડ મંત્રી દીક્ષિતભાઈ ગાંધી, ઉપપ્રમુખ કેતનભાઈ વૈષ્ણવ, ગ્રામ્ય પ્રમુખ સુરેશભાઈ કાતરિયા, ધોરાજી સેવા પ્રમુખ રોહિતભાઈ સિરોયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આજરોજ સુપેડી ગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ કરવામાં આવેલ છે, જેમાં દર્દીનું નિદાન, અમુક તપાસ તથા દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે। આ કેમ્પમાં હું ડૉક્ટર સાવન ઘેટિયા MD, ડૉક્ટર લલિત વાઢેર સર્જન, ડૉક્ટર મનન સાહેબ પીડિયાટ્રિક તથા ડૉક્ટર હાર્દિક પટેલ હાડકાના નિષ્ણાત ડૉક્ટરોએ સેવા આપેલ છે અને સુપેડી ગામના ઘણા બધા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલ દ્વારા જનરલ નિદાન કેમ્પ રાખેલ છે। એમાં ઓર્થોપેડિક ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, MD ડૉક્ટર, જનરલ સર્જન બધા ડૉક્ટરો આવેલા છે ને ફ્રી સેવા આપે છે, નિઃશુલ્ક દવા આપે છે ને ગામનો પૂરો સહકાર છે ને સાથથી માણસોની ફૂલ આવક છે ને બધા માણસો ફ્રીમાં સેવા લાભ લે છે। સુપેડી મુકામે આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલ દ્વારા જનરલ નિદાન કેમ્પ રાખેલો છે, તેમાં બાળ રોગ નિદાન કેમ્પ તથા MD તથા જનરલ સર્જન તથા ઓર્થોપેડિક બધાની સારવાર નિઃશુલ્ક ભાવે કરવામાં આવે છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।